ચાલો મિત્રો ફરીથી એક સ્વાગત છે તમારા અને અમારા નવા બ્લોગમાં. તો આજે આપણે જાસી વાળીએ કેમ કે આપણે દવા છાંટવાની છે. તો દવા છાંટવાને તમને શીખવાડીશ તો કેવી રીતે તમે દવા છાંટી શકો છો. તો ચાલો જોઈએ મિત્રો. આપણે આ મિની ટ્રેક્ટર છે એને લઈને ખરેખર નથી જવાનું, હાલે જ જવાનું છે. આંદવાડી છે આપણે પાસમાં. તો ચાલો હવે જઈએ. તો મિત્રો પપને દવા લઈ લીધી છે, નીકળી જાવ મારી તરફ. ચાલો જઈએ. તો ચાલો મિત્રો, દવાનો પંપ કેવી રીતે ભરવી આગળ હું તમને શીખવાડું. કેટલી એમાં દવા નાખવી, કેટલું પાણી નાખો. તો ચાલો શીખવાડો આગળ તમને. હવે મિત્રો આપણી વાડી છે એટલે દવા છાંટવાની હતી. આમાં વાવી છે આપણે સિંગ. બોલું જો કેવું ઉગી ગયું બાજરાનું. બીજાની વાડી પણ છે, એમાં વાવી છે જો જાહેર વાઢવાની જ છે. એટામાં ખડ બહુ થઈ ગયું જો, એટલે આમાં દવા છાંટવાની છે. તો છાંટવી. તો આપણે આવડો વિડીયો છે ખેડૂત મિત્રો માટે, એને શેર કરી દીધો બધા. આવી રીતે કંઈક દવા છટાય છે વાડીમાં. ટેકનોલોજી વાળો આપણે ઘોડો બનાવ્યો છે. લઈ લીધી આપણે દવા. કુંડીમાંથી એક ડોલ આપણે પાણી પહેલાં ભરી લેવાનું છે. હવે એ ડોલ નાખી દેવાની છે. ચાલો નાખી દઈએ. તો ખડની પડી છે, ખડ આનથી બળી જાય છે. આવી પડે તમારે લઈ આવવાની છે એગ્રોમાંથી. આવી રીતે ડાળી દેવાની છે બધી. જો હવે પાછી એક ડોલ પાણી નાખી દેવાનું છે, પછી બફ ભરી લેવાનો શકો. તો મિત્રો આપણે આખો પંપ ભરી લીધો છે. હવે ચડાવવાનો ખંભે પહેલો પંપ ચડાવશે હોય છે. મિત્રો તમારો ભાઈ નાખ્યો પછી ખંભે પટ્ટા અને ચાલે દવા છાંટવા. જો દવા છાંટવાની છે તો આપણે કહીએ પંપ ચાલુ. પંપ ચાલુ કરી દીધો. દવા આવી રીતે આપણે દવા છાંટવી. આનાથી છે ને ધરોડી બધી બળી જાય, ખડે બળી જાય. વાર વાઈ હોય ને એ બળી જાય. પાછું ધ્યાન રાખજો. તો મિત્રો આપણે આવી રીતે ખેતી કરીએ અને અમારા બ્લોગમાં વાડીના જ બ્લોગ આવશે તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને જોતા રહેજો. અને વિડીયો જરૂરથી શેર કરી દેજો. લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો, થોડોક સપોર્ટ આપતા રહેજો. અને અમે વિડીયો દરરોજ તમને અવારનવાર મૂકતા રહીશું. આનાથી મિત્રો કોઈ પણ જીવ જંતુ હોય તોય મરી જાય. એટલે આપણે ગમે એ દવા છાંટવી. તો મિત્રો આપણે આ દવા છાંટી દેવાની ઘણો બધો ફાયદો થઈ જાય છે. ધરોડી બધી બળી જાય, શેઠા સાફ થઈ જાય છે. અને અહીંયા ચોમાસું એટલે ટ્રેક્ટર તો કાંઈ હેઠામાં હાલે એટલે કાંઈ નીંદાય નહીં. એટલે આપણે છાંટી દેવી દવા. આનાથી બધું બળી જાય. જો અહીંયા કાલ દવા મારી હતી, બધું બળી ગયું. ખાલી એટલામાં જ મારી હતી, બળવા મળ્યું છે બધું. ખેડૂતો મિત્રો માટે આ ખાસ વિડીયો છે, એને શેર કરી દેજો. આવી રીતે આપણે વાડીમાં દવા છાંટીએ છીએ. સિંગે ઉગવા મળી જો. કોતળા કાઢ્યા છે. જો અહીંયા ધરોડી છે, અહીંયા બળી જાય બધી દવા છાંટી આપણે. તો મિત્રો આપણે એક પંપ છટાઈ જશે. આવી કંઈક આપણે વાડીનું દ્રશ્ય છે. આ બધે કાલ પડી જાય. તો મિત્રો આપણે જે ડ્રોન આવ્યું નથી, ડ્રોનથી નહીં દવા છટાય. હા, તુવેરમાં ચણામાં એવો ઘેર ઘોર હોય, એમાં આપણે પગલાં હાલી ન હોય એટલે એમાં ડ્રોનથી નહીં દવા છટાય. તો આપણે એમાં દવા છાંટવાનો વિડીયો ઉતારશું. રોજ ત્યારે આપણે બીજો પંપ ભરવા આવી ગયા છીએ. બાજુની વાડીમાં લીંબુડી જો એ મસ્તની સરસ છે.
બગીચો છે. તો આપણે બીજો પંપ લેવી એમાંય તે પેલા પંપની જેમ જ કરવાનું. તો મિત્રો આપણે દવા છટાઈ છે. હવે આપણે રપટો આમાં સિંગ બુરાઈ જાય. આપણે ટ્રેક્ટર ધોવાનું છે. ન્યુ એડ મિની ટ્રેક્ટર્સ આવડું આપણું ટ્રેક્ટર છે ધોવાનું છે. મિત્રો હજી તો બહાર આવ્યો આપણું ટ્રેક્ટર ધોવાઈ ગયું હતું. જો ચમકાઈ દીધું એક નંબર. ટ્રેક્ટર નોટા ખાઈને પાછા નીરી દીધું, પછી ઠંડા પછી પાછા નીકળી ગયા પાછા ઘર તરફ. આપણે પાછું હાથી દોડવાનું છે અમારે. તો વચ્ચે ઠંડા નીરી દીધું, પછી ખાઈ જાય, પછી હાથી દોડશું. વાડીમાં જાઉં તુરિયાને વેલા મોટા મોટા થઈ જાય. 2 દીમાં તુરિયા પછી આવવા મળશે. કેળું છે, લીંબુડી જો કેવી કાટાળી. તમે હજી ઘરે ન પહોંચ્યો ને તો અત્યારે આપણે હાથી જોડવાનું થઈ ગયું હતું. એટલે હવે જોડ્યું છે હાથી પાછું. અને ડાંડા કાઢીને હાથી જોડવાના છે. હા ને હાથી જોડી દીધું છે. જો આવડો બાટલો ખેતરની વચ્ચે એકલો ઉભો છે. સિંગ ઉભા મેડી છે. હા જોવા ખાતર નાખેલું છે. અમારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ કરી દેજો. કેમ કે આપણે એક નવો વ્લોગ તમારા તો બેસ્ટ બનાવી રહ્યો છું. તો મારી ચેનલ ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જોવા માટે વિચાર કરજો થોડો કે મસ્ત બનાવવાનો છે. સિંગ ડટાય છે જો મિત્રો. બળે એક નંબર શું હાલે હરખા દાલે જો સીધા. વરસાદ આવી ગયો તો પછી હું એમ બેસી ગયા મિની ટ્રેક્ટરમાં. કઈ હાકવું છે? હે હાકવું છે ભાઈ? હાકવું છે તારે? હાક ને હાક 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 હાક. વાહ જો આ કઈ વરસાદ પાછો સીડ્યો છે કા ભાઈ આવી જાવ શાંતિભાઈ. બધા જો ફ્રી ફાયર રમવા બેઠા છે. MP40 વાપરવાની ખાલી આવે એ વાપરે તમ તારી એમાં. બધા ફ્રી ફાયર કઈ લે ફ્રી ફાયર મિત્રો. પછી હું આવી જાઉં ઘરે ને એમ જો આપણે એમ શું કરશો હે દડે રમ છો. હા જો જો તો મિત્રો આજનો આપણે અહીંયા પૂરો કરીને મળીએ એક નવા એટલે કે કાલના બ્લોગમાં. તો ચાલો બાય બાય.